નમસ્કાર, હું ડૉક્ટર અભિષેક ગોલ. આજે આપણે ની જોઈન્ટ પ્રિઝર્વેશન એટલે કે HTO હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમી ઓર DFO એટલે કે ડિસ્ટલ ફ્યુમરલ ઓસ્ટિયોટોમી વિશે ચર્ચા કરીશું. પહેલાં તો હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમી એટલે શું અને હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમી કયા પ્રકારના દર્દીઓમાં એડવાઇસ કરવામાં આવે છે. હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમી એટલે ઘૂંટણનો જે કુદરતી સાંધો છે એને બચાવવાની પ્રોસિજર અથવા તો ઓપરેશન. બીજું, HTO અથવા ની જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી કયા પ્રકારના દર્દીઓમાં કરવી જોઈએ. તો ફર્સ્ટ, યંગ પેશન્ટ, નાની ઉંમરના વ્યક્તિઓ જેની ઉંમર 55 વર્ષ કરતાં ઓછી છે પણ ઘૂંટણના સાંધામાં ઘસારો લાગી ગયેલ છે, એટલે કે ઘૂંટણનો સાંધો છે તો ઘૂંટણના સાંધામાં ઉપરનું નીચેનું હાડકું જ્યાં એન્ડ થાય છે, કુમળું હાડકું જેને કાર્ટિલેજ અથવા ગુદા કહેવામાં આવે છે, એ ગુદા ધીરે ધીરે ઘસાય છે જેને આર્થરાઇટિસ કહેવામાં આવે છે. તો જે આ ગુદા ઘસાવાની પ્રોસેસ નાની ઉંમરમાં થઈ ગઈ હોય અથવા તો અર્લી એજ આર્થરાઇટિસ લાગેલું હોય એમાં કરવામાં આવે છે. તેમજ ઘણીવાર ઘૂંટણની ગાદી ફાટી ગઈ હોય, ઈજાના કારણે ઘૂંટણની ગાદી ડેમેજ થઈ ગઈ હોય અને ઘૂંટણના કુમળા હાડકામાં ઘસારો હોય તો એવા પ્રકારના પેશન્ટમાં એડવાઇસ કરવામાં આવે છે. ત્રીજું, જેમાં ઘૂંટણનો લિગામેન્ટ તૂટેલો હોય સાથે સાથે ઘૂંટણનું હાડકામાં ઘસારો હોય એવા પેશન્ટમાં લિગામેન્ટની સર્જરીની સાથે સાથે HTO એટલે કે હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમી અને લિગામેન્ટ રિકન્સ્ટ્રક્શન સર્જરી કરવામાં આવે છે. તેમજ ઘણીવાર ઘૂંટણના હાડકામાં ફ્રેક્ચર થયેલું હોય જેની સર્જરી ભૂતકાળમાં થયેલું હોય પરંતુ ઘૂંટણનું હાડકું પ્રોપર રીતે જોડાયેલ ન હોય, અયોગ્ય રીતે જોડાયેલ હોય અને ઘૂંટણના સાંધામાં ઘસારો લાગેલ હોય એવા પેશન્ટમાં HTO એડવાઇસ કરવામાં આવે છે. તેમજ પાંચમું ઇન્ડિકેશન, યંગ એક્ટિવ લાઇફસ્ટાઇલવાળા વ્યક્તિઓ જેવા કે ખેતીકામ કરતા હોય, સ્પોર્ટ્સ રમતા હોય, વધારે પડતું ચાલવાનું એવી બધી એક્ટિવિટી કરતા હોય એમાં ઘૂંટણના સાંધામાં ઘસારો લાગેલ હોય પરંતુ તેમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ નથી કરી શકાતું કેમ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ જનરલી 55 વર્ષ પછી એડવાઇસ કરવામાં આવે છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટની આયુષ્ય 15 થી 20 વર્ષ હોય છે, એટલે 55 વર્ષ કરતાં ઓછી ઉંમરમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ એડવાઇસ નથી કરતા. પરંતુ ઘૂંટણના સાંધામાં ઘસારો છે અને એ ઘસારો દવા કસરત વડે ઠીક થઈ શકતો નથી તો એવા પેશન્ટમાં HTO એડવાઇસ કરવામાં આવે છે. HTOનું પ્લાનિંગ કઈ રીતે કરવામાં આવે છે? તો HTOના પ્લાનિંગ માટે ઘૂંટણના આખા સાંધાનો ઉપરથી લઈને નીચે સુધી સ્ટેન્ડિંગ એક્સરે કરવામાં આવે છે જેને HK એક્સિસ અથવા તો સ્કેનોગ્રામ કહેવામાં આવે છે. HK એક્સિસ ઉપરથી કેટલા ડિગ્રી પર ત્રાસો થયેલ છે, વળેલ છે એ આપણે નક્કી કરવામાં આવે છે. મોટાભાગના કેસમાં ઘૂંટણનો સાંધો નીચેના હાડકામાંથી એટલે કે ટીબિયામાંથી પડી જતો હોય છે. તેમાં HTO અથવા તો હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમી, હાઈ ટીબીએલ ઓપન વેજ ઓસ્ટિયોટોમી કરવામાં આવે છે. ઘણીવાર ઘૂંટણનો સાંધો બહારની સાઈડથી વળેલો હોય જેને નોકની કહેવામાં આવે છે અને ઉંમર નાની હોય તો એવા કેસમાં DFO એટલે કે ડિસ્ટલ ફીમર ઓસ્ટિયોટોમી કરવામાં આવે છે. HTOના ફાયદાઓ. HTO અથવા જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી એના ફાયદામાં સૌથી મહત્વનો ફાયદો કે ઘૂંટણનો કુદરતી સાંધો બચાવી શકાય છે. તેમજ સાંધામાં કોઈ પણ પ્રકારની પ્રોસિજર કરવામાં આવતી નથી. જે કંઈ પણ સર્જરી કરવામાં આવે છે એ ઘૂંટણના નીચેના ભાગમાં અથવા તો ઉપરના ભાગમાં કરવામાં આવે છે, જેના કારણે સાંધાની અંદરનો દુખાવો કે એ બધું કમ્પ્લીટલી અવોઇડ કરી શકાય છે. બીજો ફાયદો, અમુક સમય પછી HTO અથવા DFO કરવામાં આવે એના અમુક સમય પછી રિકવરી આવી જાય પછી બધી એક્ટિવિટી કરી શકાય છે, નીચે બેસી શકાય છે, ખેતીકામ કરી શકાય છે, ઉભરક પગે બેસી શકાય છે, એક્ટિવ લાઇફસ્ટાઇલ જીવતા હોય તો સ્પોર્ટ્સ રમી શકાય છે. આ બધી એક્ટિવિટી અમુક સમય પછી કરી શકાતી હોય છે. તેમજ ઘૂંટણનો કુદરતી સાંધો છે તેની ફિલિંગ લઈ શકાય છે. HTOના અમુક ગેરફાયદા પણ છે જેમાં ઘૂંટણના 3 ભાગમાં ઘસારો લાગેલ હોય જેને આપણે ટ્રાય કમ્પાર્ટમેન્ટ આર્થરાઇટિસ કહેવામાં આવે છે, જેમાં અંદરના ભાગમાં, બહારના ભાગમાં તેમજ ઢાંકણીના ભાગમાં ઘસારો લાગેલો હોય તો એવા પેશન્ટમાં HTO કરી શકાતી નથી અથવા HTO કરવાથી એમાં ફાયદો મળતો નથી. બીજું, HTOની લાઈફ સ્પાન 10 થી 12 વર્ષ સુધી રહેલ હોય છે. HTO કરાવ્યા પછી 10 થી 12 વર્ષ સુધી કુદરતી સાંધો બચાવી શકાય છે. ઘણા પેશન્ટમાં મોસ્ટલી 70 to 80% કેસમાં 10 થી 12 વર્ષ સુધી કશો વાંધો આવતો નથી. પરંતુ જો અમુક યોગ્ય કાળજી રાખવામાં આવે, કસરત કરવામાં આવે તો HTO કરાવ્યા પછી 10 થી 20% કેસમાં બીજા કોઈ પણ ઓપરેશનની જરૂર પડતી નથી. પરંતુ જો HTO કરાવ્યા પછી 10 થી 12 વર્ષ પછી ફરી સાંધામાં ઘસારો લાગે તો ની રિપ્લેસમેન્ટની જરૂર પડી શકે છે. તેમજ ઘણીવાર HTO અથવા DFO કરવામાં જો
પેશન્ટનું બોડી ઘણું પાતળું હોય તો પ્લેટ ઇમ્પિંજમેન્ટનો પ્રોબ્લેમ થાય છે, જે પ્લેટ રિમૂવ કરી શકાય છે. જો યોગ્ય સમયે HTO કરવામાં આવે તો બધી પ્રકારની એક્ટિવિટી કરી શકાય છે, ખેતીકામ વગેરે હેવી એક્ટિવિટી પણ કરી શકાય છે, યંગ એક્ટિવ લાઈફસ્ટાઈલ જીવી શકાય છે, કોઈ પણ સ્પોર્ટ્સ રમી શકાય છે. હા, હવે આપણે HTO ઓપરેશન પછીની કાળજી વિશે ચર્ચા કરીશું. તો HTO અથવા જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી કરાવ્યા પછી 1 થી 1.5 મહિનો વોકરના ટેકે ચાલવું પડતું હોય છે, કેમ કે જે આપણે હાડકું કટ કરેલું હોય તેમાં કુદરતી રીતે માવો અથવા તો કેલ્શિયમ જમા થતું હોય છે. 1.5 મહિના પછી વોકરની જરૂર નથી પડતી. 3 મહિના પછી સંપૂર્ણપણે નીચે બેસી શકાય છે, સીડી ચડ ઉતર કરવાની અને એવી બધી એક્ટિવિટી કરી શકાતી હોય છે. 6 મહિના પછી એમ માનીએ તો HTO પછી અથવા જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી પછી સંપૂર્ણ રિકવરી આવી ગયેલ હોય તો કોઈ પણ હેવી એક્ટિવિટી કરી શકાય છે, ખેતીકામ વગેરે કરી શકાય છે, તેમજ સ્પોર્ટ્સ રમવું, માઉન્ટેન ક્લાઇમ્બિંગ કરવું, સાયકલિંગ વગેરે કોઈ પણ એક્ટિવિટી કરી શકાય છે. થેન્ક યુ.